ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ. હા. વેરી ગુડ. સો એક્સાઇટેડ. હેમાબેન, 3 દિવસમાં શું સરસ લાગ્યું આ પાઠશાળામાં તમને? અમે દવાતું આ જે રાણી જેવી ચાય અને રાજા જેવો નાસ્તો મારા હસબન્ડ માટે ચાલુ કર્યો છે. પણ એમને જોઈને હું બહુ ખુશ થાઉં છું કે એક દિવસમાં જ એમને ઘણો બધો ફરક પડ્યો છે, ઘણો બધો. હમ. અને હું જો ભાગ્યશાળી પણ છું કે તમારી સાથે વાત કરવાનો મને મોકો મળી ગયો. મારા થેન્ક કાકા યુ છે હેમાબેન. અને અશોકભાઈ 3 ખુમાણ. દિવસમાં તમારા વિચારમાં શું પરિવર્તન આવ્યો વિચાર પણ હેમાબેન? અમારા બહુ સારા. તમે ઘણી બધી જણને આ જે મારા કાકાએ મને સુझाવ્યું છે, અશોકભાઈ ખુમાણ અને જયાબેન ખુમાણ, એ મારા કાકા કાકી છે. એમને મને 3 સુझाવ્યું દિવસમાં હતું. આ રિઝલ્ટ શું આવ્યું? અને રિઝલ્ટ 3 મારા દિવસમાં શું હસબન્ડમાં રિઝલ્ટ કાલે મળ્યું? 109 કિલો વજન છે એમનો. અને બહુ આમ આળસુ અને બહુ થાકી જતા, બહુ બધા પ્રોબ્લેમ પણ છે એમને. પણ કાલે એકદમ એકદમ માઇન્ડ ફ્રેશ અને બહુ ફટાફટ કામ કરવાનું, આળસ ન કરી અને એકદમ એમને ખુદને બહુ ફ્રેશનેસ લાગતું હતું કે જે શરીર એમનું કડક કડક હતું ને, હવે એ શરીર એમને લૂઝ લાગે છે. વેરી ગુડ. ઓઇલિંગ થઈ ગયું હા. 3 દિવસમાં. જો ઓઇલ થઈ ગયું, ઓઇલિંગ આપણે હા. ઓઇલ અને પાણી કરીએ એટલે ને, બહુ દરવાજા એટલે કટ બહુ કરતા સારું હોય તો. લાગે છે. અને હું એ જોઈને હું વેરી બહુ ગુડ. ખુશ છું કે કારણ કે હું ઘણા સમયથી બહુ ટેન્શન લેતી હતી એમનું. કારણ કે ઘણી દવા કરી છે એમને. જરા કોલેસ્ટ્રોલ બહુ વધારે હતું અને ઘણા બધા શરીરમાં પ્રોબ્લેમ હતા. કાલે એક દિવસમાં જ આજે રાણી જેવી ચાય અને રાજા જેવો નાસ્તોમાં એમને ઘણો 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 બધો ફરક પડ્યો છે. અને મારા કાકાનો મારી પર બહુ બહુ ખૂબ હું એમને આભાર માનું છું કે આ રસ્તો એમને મને બતાવ્યો, અશોકભાઈ ખુમાણ. જોરદાર.